પાંચ પુરાણો આ પુરાણ પંચ લક્ષણોએ યુક્ત છે એમ કરી બીજો અધ્યાય સંભળાવ્યો. ત્રીજા અધ્યાયની અંદર 18 પુરાણ કયા કયા છે? થોડી વાર કોઈ ન જવાય. મત્સ્ય પુરાણ ગણજો, આમ વેઢે ગણાય 18 પુરાણ. મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ અને સ્કંદ પુરાણ. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વચતુષ્ટયમ નાપલિંગ પુષ્પાણિ પુરાણાનિ ચક્ષતે. એવા 18 પુરાણ, એનો મહિમા, એના શ્લોકની સંખ્યા વર્ણવી છે. પછી ઉપપુરાણો બતાવ્યા છે. કોઈના 18,000 છે, કોઈના 9,000 છે, કોઈના 14,000 છે, કોઈના 14,500, કોઈના 10,000, કોઈના 12,000, વળી પાછા કોઈના 18,000. એમ કરી અને ક્યાંક ક્યાંક 81,000. સ્કંદ પુરાણ 81,000 શ્લોકોનું છે. મારા મતે લગભગ બધાય પુરાણોનું જે મહાત્મ્ય છે ને એ સ્કંદ પુરાણમાં, અમુક જગ્યાએ પદ્મ પુરાણમાં પણ, કારણ કે પદ્મ પુરાણના પણ એના પછી પદ્મ પુરાણનો વારો 55,000 શ્લોકો પદ્મ પુરાણમાં. ઉપપુરાણો બતાવ્યા છે. સનતકુમાર પુરાણ, નૃસિંહ પુરાણ, નારદીય પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, શુક્ર પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, શાંબ પુરાણ, નંદી પુરાણ, સૂર્ય પુરાણ, પરાશર પુરાણ, આદિત્ય પુરાણ, મહેશ્વર પુરાણ, કૃષ્ણ ચરિત્ર પુરાણ અને વશિષ્ઠ પુરાણ, એવા 18 આ પુરાણોના ઉપપુરાણો છે. આની રચના કરવા માટે થઈ અને વ્યાસજી 28 વખત પધાર્યા છે. અને 28 વ્યાસ અલગ અલગ હતા. 28 ના નામ અલગ અલગ છે.